નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એકલ માતા મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવા કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા। વાગડની પ્રખ્યાત રણકાંધીએ આવેલ પ્રખ્યાત શક્તિપીઠ એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ આજથી ભુજમાં કલેક્ટર કચેરી સામે આમરણાંત અનશન ઉપર ઉતર્યા છે। તેમની માંગ છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની જાહેરાત રાજ્ય સરકાર કરે, તે માટે તેમણે 10 દિવસ પહેલા આવેદનપત્ર પણ આપ્યું હતું। મહંતશ્રીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે અમે બીજેપી માટે પ્રચાર કર્યો છે, ઉમેદવારોને જીતાડ્યા છે। સરકારની કથની અને કરણીમાં સમાનતા નથી। ગુજરાત બીજેપીના 160 જેટલા ધારાસભ્યોને પત્ર લખેલ છે પણ કોઈ જવાબ નથી, તેમ કહી તેમણે જણાવ્યું કે અમે આપે જેમ કીધું ઘણા દિવસથી ઘણા ટાઈમથી અમે સરકારથી માંગણી પણ કરતા હતા કે ભાઈ ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો। ગાય માતા દુઃખી છે, ગલી ગલી રખડી રહી છે, શહેર શહેર રખડી રહી છે, રોજે રોજ એના હજારો એક્સિડન્ટ થતા હોય છે। આ રાજ્યની અંદર 80% સમાજ સનાતની છે, जो गाय माता ने पूजे छे, गाय माता नो सम्मान करे छे, गाय माता ने देवी माने छे। तो सनातनियों की मांग छे, तमे शुं काम मांग पूरी नहीं करता? तमने गाय माता ने राज्य माता नो दर्जो आपवानो क्या तकलीफ पड़े छे? એટલે ઘણી બધી રજૂઆતો કરી છે, રજૂઆતો ક્યાં પણ સાંભળવામાં નથી આવી, ક્યાં બી થોડો બી એનો અમલીકરણ થયો નથી। એટલે કચ્છના સંતો અને સનાતનીઓ નક્કી કર્યો કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસીશું। આપ જુઓ છો સંતો છે, ધીરે ધીરે બધા સનાતનીઓ આવે છે, રોજે 10, 20, 30, 25 સંતો અહીંયા બેસવાના છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર गाय माता ने राज्य माता नो दर्जो अमने नहीं मळे त्यां सुधी अमे अहींयाथी ऊभा थवाना नथी। એટલે ગુજરાત સરકારે મોટે પર વર્ષોથી બીજેપીની સરકાર છે, હિન્દુત્વને વરેલી સરકાર છે અને એમને પ્રોમિસ પણ આપ્યું છે કે અમે ગાય માતાને બનાવશું, તો તમારે આંદોલન કેમ છેડવું છે? ક્યાં પ્રોમિસ આપ્યો છે કે ગાય માતા અમારા માટે પૂજનીય છે, પણ ખાલી કહેવાથી પૂજનીય નથી થતી ને, એનો અમલીકરણ પણ થવો જોઈએ ને। હું કહું પૂજનીય છે, ખાલી પૂજનીયથી થઈ જાય તો 30 વર્ષથી સરકાર છે તો શું કામ પૂજનીય કરે, કેમ નથી બનાવતી? અને અમે સરકારના બધા સમર્થક છીએ, અમે બધા મત આપ્યા છે, સરકાર માટે પ્રચાર કર્યા છે, તો શું અમારો માંગણી નથી બનતી? અને અથવા સરકાર એમ કહે કે તમારી માંગણી ગેરવ્યાજબી છે, અથવા તો સરકાર એમ કહે કે गाय हिंदुत्व नहीं आती तो भी अमे मानी लीए। तकलीफ क्या पड़े छे? 30 वर्षथी कहो छो कि गाय पूजनीय छे तो एने जे सन्मान मळवो जोईए, जो गौ माता ने न्याय मळवो जोईए, केम नथी मळ्यो? એ રીતે યોગી દેવનાથ બાપુએ પ્રણ લીધા છે કે ગૌ માતાને રાજ્ય માતા જાહેર ન કરાય ત્યાં સુધી અનશન ચાલુ રહેશે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 25 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।